ચલો મિત્રો, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે મને કહો, આ એક્ઝામ્પલમાં આઈપીસી લાગુ પડશે કે નહીં પડે? દાખલા તરીકે જર્મનીનું એક જહાજ છે. ક્યાંનું જહાજ છે? જર્મનીનું. આ જર્મનીનું જહાજ આપણી આ જળસીમા છે. જળસીમાથી હજી દૂર છે. જર્મનીમાં આ જહાજ નીકળ્યું ત્યારે કીધું ચલો ઇન્ડિયા ઇન્ડિયા, કોઈને ઇન્ડિયા આવવું હોય તો આપણા 3 ઇન્ડિયન ચડી ગયા કે ચલો અમારે ઇન્ડિયા આવવું છે. હવે ઇન્ડિયા આવવાની થોડી વાર હતી એટલે જર્મનીના જે કપ્તાન હતા એણે કીધું લાવો ચલો ભાડું. તો કે લે, તમે તો કીધું હેડો ઇન્ડિયા હેડો ઇન્ડિયા, એટલે અમે આવી ગયા. હવે એનું ભાડું આલીએ. તો કે ભાડું તો આલવું પડે ને, ભાડું ના આપવું હોય તો ઉતરી જાઓ અહીંયા દરિયામાં વચ્ચે. એટલે આ બંને કન્વિન્સ થઈ ગયા, આ બંને ભાડું આપી દીધું. પણ આ કાકા હતા આપણા, આ કાકા તો કન્વિન્સ થયા જ નથી કે હું તો આલું જ નહીં, હું તો આલું જ નહીં. એટલે આ જર્મન કેપ્ટનને ગુસ્સો આવ્યો તો કે ભાડું ના આલવું હોય તો ઊંચા કરીને એમને ફેંકી દીધા દરિયામાં, અને આપણા ભારતીય મૃત્યુ પામ્યા. આ કેસમાં આઈપીસી લાગુ પડશે. ફરીવાર ઝડપથી રિવાઇઝ કરાવી દઉં. જર્મનીનું શું છે? જહાજ છે, હજી આપણી ભારતીય જળસીમામાં પ્રવેશ નથી કર્યું. જર્મન કપ્તાન જે છે એ ભાડું માંગે છે, બંને ભારતીય ભાડું આપી દે છે. પણ ત્રીજા કાકા આપણા ભારતીય જે છે ભાડું નથી આપતા, એટલે જર્મન કપ્તાન શું કરે છે? આપણા કાકાના દરિયામાં ફેંકી દે ને કાકા મરી જાય છે. તો ચલો આ કેસમાં આઈપીસી લાગુ પડશે કે નહીં પડે? ચલો લાલજીભાઈનું કેવું છે, લાલજીભાઈનું કેવું છે આઈપીસી લાગુ પડશે. દર્શન પટોરિયાનું કેવું છે હા લાગુ પડશે. મેણિયા રામજી કે લાગુ પડશે. દર્શન પટોરિયા લાગુ પડશે. રીમલ બારિયા કે છે હા લાગુ પડશે. જયરાજસિંહ કહે છે લાગુ પડે છે. બરાબર. લાલજી ભાલુ આઈપીસી લાગુ પડશે એવું કે છે. દર્શન ભાઈ, દર્શનભાઈ બહુ કરી યાર કમેન્ટ ભાઈ. ખમ્મા એક વારમાં કહી દીધું, 4 વાર નામ બોલ્યો તો હજી બોલો હજી હાલે છે. લો દર્શનભાઈ, તમારા અંગૂઠાને કાબુમાં રાખો, આગળ જતા કામ લાગશે. ઘસાઈ જશે ને તો આમને આમ. બરાબર. રોહિતસિંહ લાગુ પડશે એવું કહી રહ્યા છે. ઉમેશ ત્રિયાર કે લાગુ પડશે. સંજય ઠાકોર કહે છે ના લાગુ નહીં પડે. લાસુબેન કહે છે લાગુ પડશે. રાહુલભાઈ કહે છે ના લાગુ નહીં પડે. ઉજાસ કહે છે હા લાગુ પડશે. યુવરાજસિંહ કહે છે લાગુ પડશે. યુવરાજ પરમાર યુવરાજ કહે છે હા. ઠાકોર રાહુલ ના. ભરત પટેલ હા. અંજુ હા લાગુ પડશે. દીપ પટેલ ના નહીં લાગુ પડે. શીતલ જામોડ હા લાગુ પડશે. ચલો મિત્રો, તો હવે જોઈએ લાગુ પડશે કે નહીં પડે. મિત્રો, તમારે તો ઓપન બુક પરીક્ષા હતી. 4 જોગવાઈ તમારી સામે હતી. તો ચેક કરીને તો જવાબ આપો તો એકવાર. ચાલો લેટ્સ ચેક. ભારત, જ્યારે આવું કોઈ એક્ઝામ્પલ આવી જાય ને ખબર ના પડે તો શું કરવાનું એની પદ્ધતિ શીખવાડું છું. ચેક કરવાની, વારાફરતી એક એક જોગવાઈ ચેક કરવાની. ભારતમાં બનેલા તમામ ગુનામાં આઈપીસી લાગુ પડે. ચલો, આ ગુનો ભારતમાં બન્યો છે તો જવાબ છે ના. ચલો નેક્સ્ટ. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે. આ ગુનો ભારતના નાગરિકે કર્યો છે? ના, આ નાગરિક તો જર્મનીનો છે. ઓકે, તો જર્મનીના નાગરિકે કર્યો છે, ભારતના નાગરિકે ગુનો નથી કર્યો. અને આઈપીસી હંમેશા ગુનેગારને લાગુ પડે, ધ્યાન રાખજો. બરાબર. તો આ જર્મનીના નાગરિકે કર્યો છે તો ઓકે, તો આ કલમ પણ લાગુ નહીં પડે. આગળ જોઈએ. ભારતની જળ સીમામાં નોંધાયેલા ગુના. શું આ ગુનો ભારતની જળ સીમામાં નોંધાયેલો છે? ના, જળ સીમાની બહાર છે તો લાગુ નહીં પડે. અને ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર બનેલા ગુના. શું આ ગુનો ભારતના જહાજ ઉપર નોંધાયેલો છે? જવાબ છે ના. તો જર્મનીના જહાજ પર નોંધાયેલો છે. તો બધામાં ના આવી ગઈ તો જવાબ આવશે ના. આઈપીસી લાગુ ના પડે. બધા ઇમોશનલ થઈ ગયા કે હાય મારા ઇન્ડિયાના કાકા બધા ગુજરી ગયા. અરે જતા રહે, વાંધો નહીં. આપણે એને બેસણામાં જઈશું, આપણે એને 12મા 13મામાં જઈશું, લાડવા ખાઈશું. બરાબર. પણ આઈપીસી લાગુ પાડી શકાશે નહીં. ન્યાય મળશે પણ આપણા કોર્સમાં નથી, એટલે આપણે ભણવાનું નથી. આપણે જેટલા કોર્સમાં છે એટલું જ ભણવાનું. તમે કહો સાહેબ એને ન્યાય કેમ ન મળશે ને શું થશે? ઇન્ટરનેશનલ કાયદાઓ છે બરાબર, જેને ન્યાય અપાવશે. ચિંતા ના કરશો.
તમે બધા ચિંતા ના કરશો, તમે બધા લાડવા ખાઓ, મજા કરો, બેસણામ જઈ આવો, પણ આઈપીસી લાગુ પાડતા નહીં. ક્લિયર? ગોટ ઇટ માય ડિયર ફ્રેન્ડ્સ? બોલો મિત્રો, કઈ તકલીફ? ગૂગલી આવી ગઈ ને? આવા એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આવે છે તમારે, આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પૂછાય કે આઈપીસી, આમાં એક્ઝામ્પલ આપ્યો પહેલા કે આઈપીસી લાગુ પડે, ના પડે, ક્યારેક પડે, કશું નહીં. તો પછી એવું આવે કે ભાઈ એક પ્રશ્ન પૂછાયો છે, અરે તમને પૂછું પણ પહેલા મને આટલો જવાબ આપો. ક્લિયર થઈ ગયું? શીતલ જામોડ શું કહેવા માંગે છે? ઓકે, કોઈ તકલીફ નહીં. ઓકે, ચલો. સર, જે રીતે કોઈ ઇન્ડિયન ફોરેનર સાથે આવું કરે તો લાગુ પડે ને. સિમ્પલ. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે તો આઈપીસી લાગુ પડે. દાખલા તરીકે અહીંયા સમજી લો કે આપણા કાકાએ આ જર્મનીના કપ્તાનને ડૂબાડી દીધો હતો, જર્મનીના કપ્તાનનો ઊંચો કરીને નાખી દીધો, જર્મનીનો કપ્તાન ડૂબી ગયો હતો, તો હા, તો જો આ લાગુ ના પડે. પણ ભારતના નાગરિક દ્વારા, તો હા, ભારતનો નાગરિક, ભારત બહાર થયો, હા, ભારત બહાર થયો, લાગુ પડે. તો આમાં શું આવી જાત? હા આવી જાત. ટૂંકમાં આ ચારમાંથી કોઈ એક જગ્યાએ હા આવે તો હા પાડવાની, આ ચારમાં બધી જગ્યાએ ના આવે તો ના પાડવાની. ધેટ્સ ઇટ. બીજું કશું લોજિક આગળ દોડાવવાનું નહીં. તમારે તમારી બુદ્ધિ દોડાવવાની. લોર્ડ મેકોલ બુદ્ધિ દોડાઈને ગયા છે ને, બસ એની બુદ્ધિ વાપરવાની આપણે. એ જે સડસડાટ બતાવ્યું છે બસ એટલું જ જોવાનું. કાયદામાં તમારે તમારા ઘરેથી કાયદા નહીં લાવવાના લ્યા, બરોબર? ઘરેથી કશું જ નહીં લાવવાનું કાયદામાં. કાયદામાં બધું અહીંયા જે આપેલું હોય એ જ સમજવાનું. ધેટ્સ ઇટ. ડન. આમાં કોઈ પણ પ્રશ્ન તમારો હવે ખોટો પડશે નહીં. ઓકે, ચલો. સર, જહાજ ભારતની સીમામાં આવી જાય તો લાગુ પડે? હા, પડે જ ને, કેમ નહીં? આ જહાજ આપણે આવી ગયું, ચલો આ જહાજ અહીંયા આવી ગયું હોત તો બરાબર છે. ભારતની જળ સીમામાં નોંધાયેલો ગુના તો અહીંયા હા આવી જાત. હા આવી ગઈ એટલે હા, પતી ગયું. બરાબર. ભાવદીપ બુવા ક્યારે બે દેશના કાયદા એક સાથે લાગે? ભાવદીપભાઈ, આપણે આ જાણીને શું કરવું છે એમ કહો? જજ બનવું છે? ના. આપણા કોર્સમાં છે? ના. તો પછી જે દેશમાં જવું નહીં એ દેશનું નામ શું કરવા લેવાનું? સમજ્યા? પણ તમારો જવાબ છે ક્યુરિયોસિટી છે, તો આપી દઉં છું. જવાબ છે હા, લાગુ પડે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું તમને? બસ આટલું જ કરવાનું. કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમારે આવી રીતે મેં તમને જે પ્રક્રિયા બતાવી એ પ્રક્રિયામાં તમારે જવાનું, તો તમને ક્યારેય પણ જવાબ ખોટો પડશે નહીં. બરોબર. ચલો, બીજું એક એક્ઝામ્પલ આપું. આ ઓસ્ટ્રેલિયા દેશ છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. રિકી પોન્ટિંગ શું કરે છે? તો આપણા ગુજરાતના એસબીઆઈ એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ઉઠાઈ લે છે. આમ એ તો ત્યાં જ બેઠો છે. આ તો શું કરે? ઇલેક્ટ્રોનિકલી ત્યાં ફેરવી દે છે પૈસા. તો આઈપીસી લાગુ પડે? ચાલો. રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા આપણા એસબીઆઈ એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લે છે, એટલે 5 લાખની ચોરી કરી લે છે. તો આઈપીસી લાગુ પડે કે ના પડે? ચલો, દીપેન પટેલ કહે છે હા પડે. ચલો, બીજા કોણ કહે છે? રબારી દશરથ કહે છે. લાલજી ભાલુ કહે છે કે હા પડે. લાગુ પડે. સિમ્પલ. ભારતમાં બનેલ તમામ ગુનાનું સ્થળ કયું છે? ભારત. પછી દુનિયામાં ગમે તે જગ્યાએ બેસીને લોકો ગુનો કરે, આઈપીસી લાગુ પડે. જેમ કે આતંકવાદી હોય છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન બેસીને ગુનો પ્લાન કરે છે, 2 પંટરિયા મોકલે છે,
બોમ્બ બ્લાસ્ટ કરાવે છે, તો ગુના સ્થળ કયું બન્યું? ભારત. તો એ લોકોને બી આઈપીસી લાગુ પડે જ છે ને, બરાબર? તો પડે જ છે. સંજયભાઈ ઠાકોર, જો મેં તમને શું કહ્યું, લાંબુ મગજ નહીં દોડાવવાનું. લાગુ પડે કે ના પડે, હા કે ના જ જવાબ આપવાનો હોય. ભાઈ લાગુ પડે, જો પુરાવા હોય તો, ના તે જો ને તો કરવા રહેશો તો કાયદામાં ક્યાંય મેળ નહીં આવે. જો ને તો કરવામાં કાયદામાં ક્યાંય મેળ નહીં આવે, બરાબર? ચૌધરી નિકુંજ, હા પડે, બેંક ઇન્ડિયન છે એટલે નહીં, ગુના સ્થળ ઇન્ડિયા છે એટલે, બરાબર? ગુના સ્થળ ઇન્ડિયા છે ને એટલે લાગુ પડે. ઓકે. ઇન્ડિયામાં નોંધાયેલ બંદૂકથી જર્મન ઇન્ડિયાના કાકાની હત્યા કરે તો શું? ક્યાં હત્યા કરે? ગુનાનું સ્થળ કયું છે તો કહો મને. ઇન્ડિયામાં નોંધાયેલ બંદૂક જે છે, બંદૂક નોંધાયેલી હોય કે ના હોય એથી કોઈ લેવા દેવા છે જ નહીં. બંદૂકને શું કરો તમે આમાં લાવો છો વચ્ચે? બરાબર. રવિ બારિયા, તમારા પ્રશ્નમાં એ સ્પષ્ટતા કરો કે જર્મન વ્યક્તિ ઇન્ડિયાના કાકાની હત્યા કરે છે, પણ એક હત્યા ક્યાં કરે છે એમ કહો મને. ક્યાં કરે છે બોલો? અહીંયા કરે છે, અહીંયા કરે છે, અહીંયા કરે છે, ક્યાં કરે છે એ તો કહો. બોલો રવિભાઈ, તમને પૂછું છું. રવિભાઈ જવાબ નથી આપતા, વાંધો નહીં. ચલો લાલજીભાઈનો પ્રશ્ન વાંચીએ. સર, અહીંયાનો નાગરિક અનધર કન્ટ્રી જાય, ત્યાંના નાગરિકને મારે તો આઈપીસી લાગુ પડે? કેમ ના પડે લાલજીભાઈ? આપણે એ તો જોયું હતું. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે. અહીંનો નાગરિક, આ મિસ્ટર ઇન્ડિયા, એ ક્યાં ગયો? અમેરિકા ગયો. અમેરિકા જઈને સમજી લો ટ્રમ્પનું ખૂન કરી નાખે તો આઈપીસી લાગુ પડે? હા. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે. ખાલી થોડું બી વિચારશો ને તો આવડી જશે, બરાબર? દીપ પટેલ કહે છે ફાધર ઇન્ડિયન હોય ને સન ફોરેન સિટીઝનશીપ ધરાવે છે અને ફોરેનમાં ફાધરની હત્યા થાય તો લાગુ પડે. ચાલો જોઈએ. આ ઇન્ડિયન બાપ છે. આ ઇન્ડિયન બાપ ક્યાં ગયા? યુરોપ ગયા. ત્યાં યુરોપિયન પુત્ર છે. આ યુરોપિયન પુત્ર ઇન્ડિયાના બાપનું ખૂન કરી નાખે છે. તો આ યુરોપના જે યુરોપિયન પુત્ર જે છે ને આઈપીસી લાગુ પડે એવો પ્રશ્ન છે. તો બસ સિમ્પલ છે. ભારતમાં બનેલા તમામ ગુનો ભારતમાં બન્યો? જવાબ આવ્યો ના. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો, આ ભારતના નાગરિકે કર્યો? ના, યુરોપના નાગરિકે કર્યો છે. કારણ કે આ પુત્રની સિટીઝનશીપ કઈ હતી? યુરોપની હતી. ભારતની જળ સીમામાં નોંધાયેલો? જવાબ આવ્યો ના. ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર થયો? ના. તો જવાબ આવશે ના. પતી ગયું. શું આવશે? ના. પતી ગયું. રવિ બારિયા જહાજમાં મારી નાખ્યા, પણ આ જહાજ ક્યાં છે તો કહો. પ્લેસ કહો. પ્લેસ ઇમ્પોર્ટન્ટ છે. જહાજ ક્યાં ઊભું છે? જળસીમામાં ઊભું છે? જળસીમાની બહાર ઊભું છે? ક્યાં ઊભું છે? અને કોના જહાજ ઉપર ઊભું છે? જર્મનનું જહાજ છે? તો આ જ કેસમાં કહો છો, આ જ કેસમાં કહો તો પણ લાગુ ના પડે. બસ સિમ્પલ છે. આ 4 નિયમ તમે તમારા એક્ઝામ્પલમાં લગાડતો. આ 4 એક્ઝામ્પલ, આ 4 જે છે ને એ તમારા એક્ઝામ્પલમાં લગાડી દો. જવાબ ક્યાંય પણ હા આવે તો લાગુ પાડી દેવાનો, ક્યાંય પણ હા ના આવે તો લાગુ નહીં પાડવાનો. સિમ્પલ, બરાબર? ભારત નાગરિક રદ થયેલ હોય બહાર ગુનો કરે તો આઈપીસી લાગુ પડે? બહુ સિમ્પલ છે ને. જેમ કે રિકી પોન્ટિંગ છે, એ ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયામાં ચોરી કરે તો આઈપીસી લાગુ પડે? ના જ પડે ને. આપણે શું લેવા દેવા? અને તોય તમારે બહુ લાંબુ કરવું હોય તો આટલું જો. ભારતમાં બનેલા ગુનામાં આઈપીસી, તો ભારતમાં ગુનો બન્યો છે? ના. ભારતના નાગરિકે કર્યો છે? ના. ભારતની જળસીમામાં થયો છે? ના. ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર થયો? ના. તો જવાબ આવશે ના.
એ એક જ છે. હું તમને પ્રક્રિયા શીખવાડું છું, એકદમ પ્રક્રિયા. તમે ગમે તે એક્ઝામ્પલ લાવી દો, આટલું જ કરવાનું છે. યુવરાજસિંહ વારે વારે એક પ્રશ્ન પૂછી રહ્યા છે, સર વિદેશમાં જ રહેલ ભારતીય દૂતાવાસમાં લાગુ પડે? મિત્ર, તમારા પ્રશ્ન, તમારી ક્યુરિયોસિટી હું હમણાં સંતોષીશ. કલમ નંબર 5 બાકી છે, 5 ભણવા દો. ઓકે, ક્લિયર? હવે કોઈ એક્ઝામ્પલ રહે છે તમારું? તમારા એક્ઝામ્પલ તમે જ કહો. અરે રવિ બારિયા, બંદૂક ઇન્ડિયામાં નોંધાયેલી હોય એનાથી કોઈ ફેર પડતો નથી. અહીંયા ક્યાંય પણ આવ્યું બંદૂક ઇન્ડિયામાં નોંધાયેલી છે કે બંદૂક વિદેશની નોંધાયેલી છે કે બંદૂક અમેરિકાની છે કે બંદૂક જર્મનીની છે? નિયમમાં ક્યાંય આવ્યું ના. તો એને આપણે કેલ્ક્યુલેટ જ નથી કરવાનું, એ જોવાનું જ નથી કે બંદૂક કઈ છે, ક્યાંની છે, શું છે, એ ચેક જ નથી કરવાનું આપણે. બરાબર? એટલે તમે ખોટા રવાડે ના ચડશો. અહીંયા ક્યાંય મેં કીધું બંદૂક નોંધાયેલી તમારે ચેક કરવી પડશે, શસ્ત્ર નોંધાયેલા ચેક કરવા પડશે? નથી કરવાનું. તો શું કરવા તમે પેરામીટર લઈ આવો છો? બરાબર? તો એ ધ્યાનમાં લેવાનું નથી તમારે. બંદૂક ક્યાંની છે ને શું છે એ લેવાની કાંઈ જરૂર નથી. હા, ડન. આગળ વધીએ. તો જો મેં તમને લખીને આપેલું છે કલમ 2 ભારતમાં બનેલા તમામ ગુનામાં લાગુ પડે. કલમ નંબર 3 ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે ત્યારે અને ભારતની જળ સીમા બનેલા ગુના હોય ત્યારે. મિત્રો, આ કલમ નંબર 3 જે છે ને એ શું કહેવાય? તો આઈપીસી બાહ્ય હકુમત ધરાવે છે, એવું કહેવાય. હકુમત ધરાવે છે. આઈપીસી બાહ્ય હકુમત ધરાવે છે. આ વિધાન સાચું છે? જવાબ છે હા. કેમ? કારણ કે ભારત બહાર ગુનો કરવામાં આવેલો હોય તો પણ આઈપીસી લાગુ પાડીએ છીએ, એટલા માટે વિદેશી હકુમત ધરાવે છે. રાઈટ? એ ધ્યાનમાં રાખીએ. સર, બાદલના માતા પિતા વિદાય હોય ને બાળકના, ઓકે, બાળકના માતા પિતા વિદાય હોય ને બાળકનો જન્મ ઇન્ડિયામાં થયો હોય, વિદેશી હોય અને ઇન્ડિયામાં થયો હોય તો બાળકની નાગરિકતા કઈ હશે? નિલેશભાઈ, આ કાયદાનો પ્રશ્ન છે. શું લાગે તમને આ કાયદાનો જ છે? અને ખરેખર આઈપીસીનો પ્રશ્ન છે. બરાબર? આ બંધારણનો પ્રશ્ન છે. આપણું ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ જે છે 1955 એનો પ્રશ્ન છે. એના અંતર્ગત જવાબ આપવું હોય તો જો તેના માતા પિતા ઈચ્છે કે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરે તો મળશે, બાકી મળશે નહીં. બસ. ચાલો, કલમ નંબર 4 ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર બનેલા ગુના. તો આ જે 3 કલમો છે એને ટાઈપમાં પ્રોપર અહીંયા લખેલી આપેલી જ છે. તમને એવું પૂછાય કે કઈ કલમ અંતર્ગત વિદેશી હકુમત ધરાવે છે? કલમ નંબર 3 અંતર્ગત આઈપીસી વિદેશી હકુમત ધરાવે છે.